ભુરાભાઈ પતંગો હા ઓણના વરામાં રણુ દાદા ઈ સ્કીમ વાળી પતંગો છે. હું છે ઈ સ્કીમ તમારી? આવડો મોટો પતંગ લ્યો કે આવડો લ્યો, ગમે એ પતંગના એક જ ભાવ, 5 રૂપિયાની એક ખંભાતી પતંગ. ઈ તે સમજો કાના બાંધ્યા વગરની. હવે નવી પતંગ તો કાના બાંધ્યા વગરની કોરી જ હોય ને. એ ભુરાભાઈ, ઓલા બાબુ દાદા 5-5 રૂપિયામાં કાના બાંધેલી પતંગ વેચે અને તમે કાના બાંધ્યા વગરની 5-5 રૂપિયામાં પતંગ વેચો. તમારી દુકાનેથી તમારો દાદો પતંગ ન લે. તમારું હાતે બાબુ દાદા પાસે લઈ લેજો જાવ. અમે નાચત લેશું, તમે બેઠા બેઠા મંજીરા વગાડો મંજીરા. અને પણ ઓય બાપા, એ ભુરાભાઈ, મારા માણાને લાકડી નો મારતા હો. એક તો વગા મેં 5 રૂપિયામાં ફિરકી પકડવાળો ગોત્યો છે ને તમે એને દંડા મારો એટલે. આ તો તમારા માણાને કહી દેવાય, કોક ધંધો કરતો હોય ને નેસન બહુ સાગલીનું ન થવાય, નકર આગળ એ બેયના પંખા કરીને કે ફાસ. ઓય ખીમા, હા હાલ આઈથી સટકેશ થવાય નકર આપણે બેયના પંખા થઈ જશે ફાસ. હાલો. હાલ છટકો તે હટ દેન. અમારો બે બાબુડો હોય તો મને એમ લાગે કે મને વાણા નવી પતંગોના કન્ના બંધાય પાર કરવાનો છે. પણ મારું બેટું કઈ પૂછતું નથી. હા કાંઈ વાંધો નહીં. હેઠે હું પતંગ લૂંટું એ જ મારા માટે ખોટું થાય છે. અધર પતંગ લૂંટી લો, એ જ પતંગ કોઈને સડવા ન દો. પતંગ સડે ત્યારે માણસો લૂંટવા જાય ને, આ અધર લૂંટી લો. માટે મનસુખ વાંઢો બાહોબલી પતંગ લૂંટણ્યો અને એનો છે એક સારથી હાથી. તો મારા હાથીને પ્રગટ કરવું ને આકાશ માર્ગેથી પતંગ લૂંટી લો. હાથી આવી જો, વાહ વાહ, આવી ગયો છે મારો હાથી. વાહ કપડા થઈને આવ્યો હે મારો બેટો. કપડા કેટલી આવ્યો ભાવનગર થી? કાંઈ વાંધો નહીં, મનસુખ વાંઢાનો હાથી છે ભલા મને. એ ટિકિટમાં જ રહેવાનું આપણે. કાંઈ વાંધો નહીં. સમક, અરે વાહ, તે તો લેટું ફિટ કરાવી હે. અંધારામાં બુલુમ દેખાય ને કાં. કાંઈ વાંધો નહીં. હાલ હવે આપણે વયા જઈએ આકાશમાં. એક કે પતંગ સગવો ન દો આપણી નજરની સામે, અધર લૂંટી લેવાના થાય છે. હો વાહ, આ કોણ કરાવ્યું તે? ઓકે બેસી જાઓ. હવે તો એક કે પતંગ હેઠો ન પડવો જોઈએ. અધર થી ઉપર બધા પતંગ આપણે લૂંટી લેવાના છે. હા, મનસુખ વાંઢો બાહોબલી પતંગ લૂંટણ્યો. હાલ તો વયા જાય. હે એટલો બધો ઉષા નહીં. થોડો ઘેઠો ભાઈ. હાથી ભાઈ, હા આટલો બધો ઉષો નહીં ચડી જવાનો. વિમાન નીકળશે માથે તો આપણે ગળીઓ વાળ દે ભાઈ. તો હાથી મને ખબર છે ઉડકનો બહુ છો, પણ આમાં ઝાક રહેવા દો ને ભાઈ. એ મનસુખ બાબુ ડોહો. એ મનસુખ, હા અધર ક્યાં સીડ્યો તું? એ બાબુ ડોહા દેખાતું નથી. પતંગ લૂંટવા સીડ્યો હું. મારા ભાગમાં ક્યાંય પતંગ નથી આવવા દીધી, તમે ખબર ને. મનસુખ વાંઢો બાહોબલી પતંગ લૂંટણ્યો. જો હવે એક કે પતંગ હેઠે નો આવે તો બાબુ ડોહા. એલા અમારા ભાગમાં આવવા દેજો. અહીંયા માથે ન લૂંટતો તું. ઈ મેં તને કીધું ને બાબુ ડોહા કે આપણે બે પાર્ટનર માં વેચીએ એમ ભાગીદારી કરવી. નહીં ને, હે મેં તો 500 રૂપિયા લીધા, 600 રૂપિયા લીધા, 700 રૂપિયા લીધા. હવે લે ડોહા 500 ને 600 ને 700 એક કે પતંગ હેઠે નો સપા દો. હે માથે ને માથે લૂંટી લો. મને કઈ તારી ભાગ નતો રાખવો દીદી. હાથી ભાઈ એક પતંગ આપણી ઉપરથી જાય છે, સાદુમ થી માછી લઈ લે. અરે ડોહા તારી યાર વાતું કરવાનો ટાઈમ ના ફાલતું મારે. હાલો હાથી ભાઈ. આવી ગઈ હાથી ભાઈ, આવી ગઈ એક પતંગ. જર્મનડી મારી બેટી આકાશ ચડી ગઈ. આનું શું કહેવાય? ઓલું કહેવાય કે કાંગસ્યો થઈ ગયો. આવી તારી. એ બીજી પતંગ આવી હાથી ભાઈ, બીજી આવી. થોડાક ઊંચા. અરે વાહ હાથી ભાઈ, પીળ્યો પતંગ આવે. બે પતંગો થઈ ગઈ. એટલે ઓલા પર ઝાઝા કેસ લાગેલા હાથી ભાઈ. થોડાક આગળ હાલો. 10-15 પતંગોના કેસ એક આરે. એ મનસુખ, હા મારા ભાગમાં એક હાથી હારી પતંગ આવવા દે, નકર આજે એક ગોળ આવવા દે ને પાણો. તું અને હાથી બે આવશો હેઠા આગળ. પાણો મને મારશો? હા કેમ?
તને મારું એ પણ હવે તમારો પાણો આટલો બધો ઊંચો અહીંયા મને અડી નો કે એટલે મારો ગાય ન્યા પગી જાય. મારો હાથ છે ગોફણ જેવો. તારે જોવું છે? હે હા. એ હાથીભાઈ આ કદાચ આ બાબુ ડોહો ઘા મારે ને આપણને તો એને છે ને આપણે ઉપર પડવાનું થાય છે, દબી દેવાનું થાય છે હો. હા બાબુ ડોહાને છે ને ફાક કાઢ નાખવાનું છે. આવા દેવો ગા આવે છે. આવો જ. ઉભો રહે લે તારે. બાબુ ડોહાને છે ને એ તારી ઊંટી. એ કપાળમાં આટી તો બાબુ ડોહો. હે તારી જાતના હાથીભાઈ મને કપાળમાં આટી તો બાબુ ડોહો પાણો ઉપર પડો, એની ઉપર પડો, હા કાઢ નાખો ખામ ડોહા. બાબુ ડોહા મારવાની ક્યાં વાત કરે? એટલે મારો પગ ભાંગી નાખ્યો. પગ ભાંગી ગયો. હા ભાંગી ગયો. કયો ભાંગી ગયો? એટલે આ પગ ભાંગી ગયો એમ તો કહું છું. આ ભાંગી ગયો. હા મને તે કદે મારી. એને કદે મારી. પતંગ પતંગ પીડ્યા છે કે નહીં? એલા પતંગ ની ક્યાં ગયો છો? આ પતંગ ખાટું તો બે જણા વાગી છે, ભાષા નથી. ઓય ખીમલા ભાઈ ભાઈ ભાગો ને. ના પાડી દી ના પાડી જાને કે પતંગ લૂંટવા ધંધા રહેવા ગયો આ થઈને બાધઈ ના મસ્તી કરતા. તું મસ્તી કરતા હતા બથો બથ બાતતા હતા તોય વાગી ગયો આને જો ને તું માને બાધો છો એ ભાણા આ ઉપરથી હાથી હારે મારી ઉપર પડ્યો. લા બોલ એ તું હું બોલો ઓલા મોટા ઉપર હું આકાન મકાન છે આનું તે ઉપર રે આ એ ઉપર નતો. ખોટું બોલે. એમ નહીં બાબા તમને ના નથી પાડી કે તમે પગ પગ ભાંગશો એમ પછી કે ઉપરથી બાના તો કાઢે કે ઉપરથી પડ્યો આ ઉડે છે હાથી પડે એલા આ ઉડકનો હાથી લાવ્યો એ પતંગ લૂંટવા હતું. હાથી એમ નહીં મેં તમને કીધું એને સમજાય તો સમજાવી નહોતી થતી ની તો હું પછી હાથી ઉડક. ઓય બાપ રે જગ્યા વાજી કીધા વાજી હે મારી છે ગધા. લઈ નીકળતો તને હાથી માં હોડી ખેરવી નાખી તને બેયની લઈ જા. આવો હાથી લાવ્યો અહીંયા. બસ લે પૂરી પતંગ ઉભી એ મારી પતંગ. મારી છે પતંગ મારી છે પતંગ મારી છે હોટી હાટી ગઈ પૂરી એ બાપા રહેવા દ્યો. તો હાથી લેવાય નો રહ્યો લઈ જાઓ આપણે બસ હાલો ભારે છે અરે દોય ને એ ભાણા ઉડકનો છે આની માં દઈ જાવ એટલે ઉડે આકાશમાં. માર ખાતા તો આકાશમાં ઉડવું હાને ઘર ભેગા થવા માલો હાલો આમ ઘરે નાઈન હુઈ જાજો હા? લે હાલો હાલો તારો જીવ તો પતંગમાં લેશે ને હાલામ આ ખીર જાય તો સારું કેટલા હારે બાંધીને કરાવશે હાલામ હું પતંગ ઉડાડી છું હા ભાઈ ઉડાડ જાય હાલો પતંગ 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 રાડ્યું પાડીને અને ભૂંગળો વગાડીને હવે તો મારું ગળું રહી ગયું. આ મારા બેટા બધા ઈને ઈ પતંગ ઉડાડે ઈને ઈ લૂંટે અને ઈને ઈ પાછા વેચે. મારો તો ધંધો જ ન થયો. એકવાર ભૂરી 135 રૂપિયાની ફીરકીને પતંગ લઈ ગઈ પછી ગ્રાહક જ નથી આવતા. હવે મારે કાંઈક કરવું પડશે. હવે દુકાન ખુલ્લી મૂકીને જાવ છો અને હવે જોવો તમે ભૂરાભાઈ ને આઈડિયા. પૂછે તારે ઘણી ઓડી ગયો હટતો ને પતંગ મારી છે. આમ તમે ખણ્યો તમારો આગળ પતંગ એમને તો તમે આમ નથી ભાઈ મારી આ ભાગમાં આતા પતંગ આવો દીધો. આપણે મારી હારી પતંગ પાડી નાખી. હું ભાળી જો પતંગ હું ભાળી જતો. કોણે લૂંટી પતંગ? કોણે આ ડોન ની પતંગ લૂંટી? બાબુ ડોહાએ લૂંટી ખણિયો ઓર્ડર દેશે. આયા ડોન ભાઈ આયો લૂંટી. એ તમારું ખણિયો કે તમે ઉપર નાખી દીધું લે. મારો મારો આ ડોન ની પતંગ લૂંટવાની હિંમત કરાય? અમે નથી લૂંટી આ મનસુખે લૂંટી. મેં નહીં એ તમે અત્યાર સુધી મારી એક પતંગ મારા ભાગમાં આવત નથી ડોન ભાઈ. એ બાપ રે તારી બંજી બધાઈ ગયા.
એ ડોનભાઈ તમારું મોઢું નથી દેખાતું. ચૂપ ચૂપ ખબરદાર છે જો ખેર પેલા કોઈ ગામમાં પતંગ લૂંટી છે તો પતંગ તમારા પગ પાસે આવીને પડે ને તોય લૂંટવાની કોશિશ નહીં કરતા નકર આ ડોન છે ને ભૂકા કાઢી નાખે ભૂકા કાઢી નાખે એને મારો. ભૂકા કાઢી નાખે ડોન એ સવારમાં બે પતંગ તે લૂંટી હતી હો. ચૂપ પતંગો નાના નાના બાળકોના ભાગમાં આવવા દેજો મોટા મોટા ઢાંઢાવ બાબુ ડો ટાંડો છે. મારી મારીને હાડક્યા ભાંગી નાખીશ પતંગને વેચતી લેવાની શું કરવાનું વેચાતી લેવાની વેચાતી. કોણ વેચે તમારા ગામમાં પતંગ એ ભૂરાભાઈ પતંગ વેચે. ત્યાંથી લેજો હા વેચાતી. માર ન ખાવા હોય તો વો લૂંટો નહીં. લૂંટવાની નહીં હા ડોનભાઈ. શું થઈ જાય છે નહીં લૂંટવાની નહીં લૂંટવાની. ઓ આય આય ડોનભાઈ. પતંગ લૂંટો તો શું થાય આ તો માર પડે વાહામાં. કા હા ખાવા છે માર ના ના ભાગી. ભાગી જાઓ ભૂરાભાઈ ની દુકાનેથી પતંગ લઈ જો હારું હારું હારું. એ ડોનભાઈ હું તો આ બાબુ ડોહન કહેતો હો રહેવા દો. એ ડોનની પતંગ છે લૂંટતા નહીં એમ. ત્યાં તો એ ફાડી નાખી. અને ડોનભાઈ હું ગામમાં બધાને કહી દઈશ કે ભૂરાભાઈ ની દુકાને પતંગ મળે વેચાતી ઈ જ લઈને ઉડાડવાની કોઈને લૂંટવાની નહીં હો. આ પતંગ આ લેતો ઓય બાપા આ લેતો જાવ. ભૂરાભાઈ સૌ મેં નહોતું કીધું કાંઈક આઈડિયા કરવો પડશે હવે થઈ ગયો આઈડિયા નકર મારી પતંગો નહોતી ખપે એમ